જે માણસની છેલ્લા 20 વર્ષથી બંને કિડની ફેલ છે, દિવસ રાત ભયંકર દુઃખમાં રહે છે, છતાં તેમના મુખ પર આટલું તેજ અને આટલું હાસ્ય ક્યાંથી? વિરાટ કોહલીથી લઈને મોટા મોટા અબજોપતિઓ આવીને તેના ચરણોમાં બેસે છે. એવા સંત શ્રી પ્રેમાનંદ મહારાજની જીવનની સફર જે તમારા જીવન જોવાનો નજરિયો બદલી નાખશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ વાર્તા વિસામામાં. તમે આ સંતને સોશિયલ મીડિયા ઉપર ક્યારેક ને ક્યારેક તો જોયા જ હશે. ચહેરા પર ગજબનું તેજ, હોઠ પર રાધા રાધા નામ અને વાણીમાં એટલી સચ્ચાઈ કે ગમે તેવો નાસ્તિક માણસ પણ નમી પડે. વિરાટ કોહલીથી લઈને અનુષ્કા શર્મા જેવા મોટા મોટા અબજોપતિઓ તેની પાસે આવી અને જમીન પર બેસીને જ્ઞાન લે છે. એ છે વૃંદાવનના સંત શ્રી પ્રેમાનંદ મહારાજ, કે જે માણસ દુનિયાને જીવતા શીખી રહ્યો છે ને એ માણસ રોજ મોતની સામે લડી રહ્યો છે. કે મેડિકલ સાયન્સ જેને મિરેકલ એટલે કે ચમત્કાર માને છે ને એવા સંત પ્રેમાનંદ મહારાજની કાશીથી વૃંદાવન સુધીની સફર આજે તમારા રૂવાડા ઊભા કરી દેશે. પ્રેમાનંદ મહારાજનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરના એક નાનકડા ગામમાં થયો હતો અને તેનું બાળપણનું નામ અનિરુદ્ધ કુમાર પાંડે હતું. પરિવાર ખૂબ જ ધાર્મિક હતો, એટલે ભક્તિના સંસ્કાર તેમને લોહીમાંથી મળ્યા હતા. કે જ્યારે 5-6 વર્ષની ઉંમરે બાળકો જ્યારે રમકડાથી રમતા હોય ને ત્યારે અનિરુદ્ધ કુમાર પાંડેના મનમાં સવાલ થતો કે જે જીવ આવ્યો છે ને તેનું મૃત્યુ તો નક્કી જ છે, તો પછી આ જીવનનું અસલી સત્ય શું છે એમ. અને આ સવાલ એના મનમાં એટલો બળવાન બની ગયો કે માત્ર 13 વર્ષની ઉંમરે કે જ્યારે બાળકો દુનિયાને માંડ સમજતા શીખે છે ને ત્યારે તેમને એક રાત્રે કોઈને પણ કીધા વગર ભગવાનની શોધમાં તેમને પોતાનું ઘર છોડી દીધું. તેઓ ઘર છોડીને કાશી આવ્યા. કાશીમાં તેમણે સંન્યાસ લીધો અને નવું નામ મળ્યું આનંદ આશ્રમ. હવે કાશીમાં ગંગા કિનારે જીવન કંઈ સહેલું નહોતું. દિવસમાં એક વખત જમવાનું અને ઘણી વખત તો 2-3 દિવસ ભૂખ્યા સૂઈ રહેવું પડતું, પણ સતત તેઓ તપસ્યામાં અને ધ્યાનમાં લીન રહેતા. તેઓ જ્ઞાનના માર્ગે ચાલતા અને એવું માનતા કે ઈશ્વર નિરાકાર છે, પરંતુ તેના જીવનમાં સૌથી મોટો વળાંક આવવાનો બાકી હતો. એક સંતના કહેવાથી તેમને ચૈતન્ય મહાપ્રભુજીની લીલાઓ પર આધારિત એક નાટક જોયું અને આ નાટકે તેમના હૃદયનું એટલું પરિવર્તન કર્યું કે જે જેવું મુક્તિની ઈચ્છા રાખતો હતો ને તે ભગવાનના પ્રેમમાં રડવા લાગ્યો. ત્યારે તેને એક સંતે કહ્યું કે જો સાચો પ્રેમ જોતો હોય ને તો વૃંદાવન જા. અને આનંદ આશ્રમ હંમેશાને માટે કાશીથી વૃંદાવન આવી ગયા. વૃંદાવન આવ્યા પછી આનંદ આશ્રમ શ્રી રાધા વલ્લભ સંપ્રદાયમાં જોડાયા અને ગુરુ આશીર્વાદથી તેમનું નામ પડ્યું પ્રેમાનંદ. અને જ્ઞાન માર્ગ છોડીને તેઓ રાધા રાણીની ભક્તિના રંગમાં રંગાયા. પણ વિધાતાએ તેમની પરીક્ષા લેવાનું ચાલુ રાખ્યું. છેલ્લા 20 વર્ષથી મહારાજજીની બંને કિડનીઓ ફેલ છે. મેડિકલ સાયન્સ એવું કહે છે કે આ અવસ્થામાં માણસ પથારી ઉપરથી બેઠો પણ ના થઈ શકે અને અસહ્ય દુઃખમાં રહે. ડૉક્ટરોએ તેને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી, પણ ત્યારે મહારાજજીએ હસીને જવાબ આપ્યો કે આ દેહ મારો નથી, રાધા રાણીનો છે. જ્યાં સુધી એને ચલાવવો હશે ને ત્યાં સુધી એ ચલાવશે. અને ચમત્કાર જુઓ કે દર અઠવાડિયે ડાયાલિસિસ થાય છે, છતાં પણ વૃંદાવનમાં તેઓ રાત્રે 2 વાગે ઉઠે છે અને વૃંદાવનની પરિક્રમા કરે છે અને હજારો લોકોને માર્ગદર્શન આપે છે. આજે સોશિયલ મીડિયામાં તેમના વિડીયો જોઈને લાખો યુવાનો બદલાઈ રહ્યા છે, ડિપ્રેશનમાંથી બહાર આવી રહ્યા છે, ખરાબ આદતો છોડી રહ્યા છે. મહારાજજી કોઈ ચમત્કાર નથી બતાવતા, પણ એટલું જ કહે છે કે ગમે તે પરિસ્થિતિમાં તમારા કર્મો શુદ્ધ રાખો, માતા પિતાની સેવા કરો અને હંમેશા ઈશ્વર પર ભરોસો રાખો. જે માણસ આટલી શારીરિક પીડામાં પણ દુનિયાને ખુશી વહેંચી રહ્યા છે ને એમના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે સમસ્યાઓ શરીરને નબળું પાડી શકે છે, આત્મા અને શ્રદ્ધાને નહીં. ધન્ય છે ભારતની ભૂમિ અને ધન્ય છે વૃંદાવનના આવા સંતો. જો તમને પ્રેમાનંદજી મહારાજના વિચારો ગમતા હોય તો આ વિડીયોને લાઈક કરો, વધુને વધુ શેર કરો અને કોમેન્ટમાં રાધે રાધે લખો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.